પૌરાણિક દંતકથાઓ રાખડી અને રાક્ષસ। એકવારની વાત છે, એક નાનકડા ગામમાં રાખડી નામની યુવતી રહેતી હતી। રાખડીનો સ્વભાવ ઘણો બહાદુર અને ન્યાયપ્રિય હતો। તે પોતાના ગામના લોકોને ખૂબ પ્રેમ કરતી અને ગામના દરેક લોકોને મદદ કરવા હંમેશા તૈયાર રહેતી। એક દિવસ ગામમાં અચાનક એક ખૂંખાર રાક્ષસ આવી ગયો। તે ખેતરોને બરબાદ કરી દેતો, લોકોના ઘરમાં તોડફોડ કરતો અને ગામના લોકોમાં ત્રાસ ફેલાવતો। રાક્ષસની ભયાનક કરામતોથી આખું ગામ ગભરાઈ ગયું અને કોઈને પણ તેનો સામનો કરવાનો હિંમત ન હતો। ગામના વડીલોએ જ્યારે રાક્ષસના ખતરને સમજ્યું ત્યારે તેમણે એક મોટી બેઠક બોલાવી। લોકોમાં ભય હતો, પણ કોઈક થકી રાક્ષસનો સામનો કરવાની યોજના ન બનતી। આ સંજોગોમાં રાખડીએ પૂરી હિંમત સાથે ઊભી રહીને કહ્યું, હું આ રાક્ષસનો સામનો કરીશ। ગામવાળાઓને તેની વાતમાં પ્રથમ તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ રાખડીની બહાદુરી જોઈને તેઓ તેને શુભકામનાઓ આપવા લાગ્યા। રાખડીએ તેના મનમાં ઠાન્યું કે રાક્ષસને હરાવવો છે। તે પોતાના ઘરમાં જઈને એક ધારદાર તલવાર અને લોકલ કઢાઈઓ સાથે તૈયાર થઈ। એક જ સમયે તેણે કોઈ સાધારણ તંત્ર મંત્રનું જ્ઞાન મેળવ્યું હતું। તે રાત્રે રાખડી ગામની બહાર વન તરફ ગઈ। રાક્ષસ જ્યાં બિલ હતું તેનું રાક્ષસ તેની સામે ગજ સાથે ઊભો રહ્યો। તે બળવાન અને ભયાનક હતો, પણ રાખડીની આંખોમાં ભયનું લેશ માત્ર પણ નહોતું। રાખડીએ એક રણુકાર માર્યું અને રાક્ષસ સામે તલવાર લઈ જવામાં લાગી। તેમ છતાં તે જાણતી હતી કે તલવાર અને બળથી રાક્ષસને જીતવું મુશ્કેલ છે, તો તેણે તંત્ર મંત્રનો ઉપયોગ કર્યો। તેમણે રાક્ષસ સામે માનસિક બળનો ઉપયોગ કર્યો અને પોતાનું દઢ મનોબળ બતાવ્યું। એક સમયે રાક્ષસ થાકવા લાગ્યો અને એમાં બદલાવ આવવા લાગ્યો। રાક્ષસે સમજ્યું કે રાખડીની હિંમત અને સમર્પણ સામે તે કદી નથી જીતી શકતો। ત્રીજી રાત્રે આખરે રાક્ષસે માફી માંગી અને ગામ છોડવાનું વચન આપ્યું। ગામના લોકો રાખડીની બહાદુરીથી પ્રભાવિત થયા અને તેને ગામની રાખડી દીદી તરીકે ઓળખવા લાગ્યા। ત્યારે લોકો સમજી ગયા કે સાચી હિંમત અને સત્યનો સામનો કરવાથી કોઈ પણ ખતરો ટાળી શકાય છે। આ કથા આપણા માટે એ સંદેશ છે કે ભલે શારીરિક શક્તિ ઓછી હોય, પરંતુ દઢ મનોબળ અને ધીરજથી મોટી બધી સમસ્યાનો નિકાલ શક્ય છે।